આજે તો દ્વારકા આવી ગયા ધજા ચડાવવા. વ્લોગ છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. તો સવારે કમ્પ્લીટ થઈને આપણે આવી ગયા ગાડી સાફ કરવા. દ્વારકા જવું તો એટલે ગાડી તો સાફ કરવી જ પડે. પછી હું રાતે ગાડી સાફ કરીને નીકળી ગયા દ્વારકા સાઈડ. પછી હું સવારે પૂગી ગયા દ્વારકા, ડાયરેક્ટ આવી ગયા સુદર્શન સેતુએ. સુદર્શન સેતુએ ફોટા પાડીને પછી આવી ગયા આપણે બેટ દ્વારકાના દર્શન કરો. બેટ દ્વારકાથી દર્શન કરીને રસ્તામાં આવતું નાગેશ્વર, તો નાગેશ્વર જવાનો ટાઈમ તો હતો ને, ભાઈ દ્વારથી શંકર ભગવાનના દર્શન કરી લીધા. પછી હું બપોર લીધી ડીશ અને આપણું જ કેટરસ હતો એટલે વાંધો કંઈ હતો નહીં. પછી હું બપોર ખાઈ પીને નીકળી ગયા ધજા લઈને ડાયરેક્ટ જગત મંદિર સાઈડ. પછી પહોંચી ગયા જગત મંદિરના ચોકમાં અને મંદિરના દર્શન તો આગળથી જ થઈ ગયા હતા. કોમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ. પછી હું ચડી ગઈ 52 ધજાન કરી લ્યો તમે બધાય દર્શન. પછી રાતે જમી કરીને નીકળી ગયા ગાડી લઈને ડાયરેક્ટ રાજકોટ સાઈડ. ગાડીમાં ગીત બીત ને ધબધબાટી બોલતી હતી. પછી હું રસ્તામાં આવી ગયા મુકા કાકાની રિલાયન્સ કંપની, અને એનો શોટ તો લેવો જ પડે. માંડ મેળા એવું હતું, ત્યાં વચ્ચે ખટારા વાળો આવી ગયો. તો એ સાથે મળીએ કાલે બીજા વખત. ત્યાં સુધી ગુડ બાય.